વિસનગરમાં રામનવમી નિમિત્તે ભગવાન રામની 5મી ભવ્ય શોભાયાત્રા યોજાઈ। વિસનગર શહેરમાં રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન રામની 5મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ઐતિહાસિક રામદ્વારા મંદિર ખાતેથી ભગવાનને નૂતન રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। પરંપરાગત રીતે ચડાવો બોલાયા બાદ ભક્તિમય વાતાવરણમાં આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ શોભાયાત્રાનું વાલ્મીકી સમાજની બહેનોના હસ્તે વિધિવત રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે દીપક ચાર રસ્તા, દરબાર રોડ, એક ટાવર, લાલ દરવાજા, ઉમિયા માતા મંદિર, ગંજ બજાર ફાટક, રેલવે સર્કલ, ગૌરવ પથ અને માયા બજાર થઈને પરત નિજ મંદિરે પહોંચી હતી। યાત્રામાં 25 ટ્રેક્ટર, 3 ઊંટ લારી, 3 બગીઓ અને ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। ખાસ કરીને તલવારબાજી કરતી યુવતીઓ આ વર્ષે શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ ધાર્મિક પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને ભાવિક ભક્તો પણ જોડાયા હતા। શાંતિ અને સલામતીની જળવાઈ રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શહેર પીઆઈ દ્વારા પણ ભગવાન રામની રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે લાલ દરવાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ ભગવાન રામની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી અને કોમી એકતાનો સંદેશ પણ પૂરો પાડવામાં આવ્યો હતો।